હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાના અધ્યક્ષતામાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ પ્રસારણ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે રમતગમત પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ જગાડવા અને ગ્રામીણ પ્રતિભાઓને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમ 25 ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસના પવિત્ર અવસરે યોજાયો હોવાથી તેનું મહત્વ બેવડાયું હતું। કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓએ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની વંદના કરી હતી। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરંડાએ જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ એ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યુવાનોમાં શિસ્ત, એકતા અને ખેલદિલી શીખવતું એક મહાન અભિયાન છે। રમતનું મેદાન જીવનના પાઠ શીખવે છે। મેદાનમાં મળેલી હાર કે જીત કરતાં પણ મેદાનમાં ઉતરી અને સંઘર્ષ કરવાની ભાવના વધુ મહત્વની છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છેવાડાના ગામડાઓમાં અદ્ભુત પ્રતિભાઓ છુપાયેલી છે। અમારું લક્ષ્ય છે કે આ વિસ્તારના યુવાનો રમતગમત ક્ષેત્રે યોગ્ય તાલીમ મેળવી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકે અને જિલ્લાનું નામ રોશન કરે। સરકાર રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ સૌ કોઈને આવકારી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમના ઉદ્ઘાટક હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડાનો યુવાન રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે। કબડ્ડી, કરાટે અને એથ્લેટિક્સમાં ખેલાડીઓએ જે કૌશલ્ય બતાવ્યું છે તે સાબિત કરે છે કે સાબરકાંઠામાં રમતગમતનું ભવિષ્ય ઉજ્જવળ છે। આ મહોત્સવ દરમિયાન કબડ્ડી, એથ્લેટિક્સ અને કરાટે જેવી વિવિધ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।